શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના 88મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે યોજાયેલ મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિ પર્વના આ દ્વિતીય દિનનો પ્રારંભ હવે આપણે મંગલ ધૂન અને સ્તુતિગાન દ્વારા કરીએ. સ્વામિનારાયણ 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 श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् नेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु
मा વિદ્વિષાવહે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે પરોપદેશે પાંડિત્યમ સર્વેષાં સુકરમ નૃણામ ધર્મે સ્વીયમ અનુષ્ઠાનમ કસ્યચિત સુમહાત્મનઃ. અન્યને ઉપદેશ આપવો દરેક માટે સહેલો છે, પરંતુ સદાય ધર્મ માર્ગે આચરણ કરનાર તો કોઈક જ મહાત્મા હોઈ શકે છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એવા જ ખરા મહાત્મા છે. આપણા શાસ્ત્રો અને ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલ ધર્મ માર્ગને તેઓએ માત્ર વાણીમાં જ નહીં પરંતુ વર્તનમાં પણ કંડાર્યો છે. આવો ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ધર્મમય વર્તનને જાણીએ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પાસેથી. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે સ્વામીજીના સદ્ગુણોને જાણવા માટે, તેઓના વિશેષ મહિમાને આત્મસાત કરવા માટે એકત્રિત થયેલા તમામ હરિભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. જેઓ જન્મને મરણ, માન અને સન્માન, પ્રશંસા અને ટીકા, અગવડ અને સગવડ, સુખ અને દુઃખથી પર છે, એવા સત્પુરુષને જન્મજયંતિ પર્વે આપણે શું ભેટ અર્પણ કરી શકીએ, પરંતુ તેમના સદ્ગુણોને સમજીએ, સાંભળીએ, આત્મસાત કરીએ, તેમના જેવું વાણી વર્તનને વિચારો બનાવીએ, એ જ મોટી ભેટ તેમને અર્પણ કરી ગણાય. આજે આપણે પણ પ્રયાસ કરીએ તેઓના શુદ્ધ વર્તનને સમજવાનો. લંડન યુનિવર્સિટીના ચાન્સેલર, જાણીતા શિક્ષણવિદ રૂડિયાર્ડ કિપલિંગે એકવાર પદવીદાન સમારંભમાં એકત્રિત થયેલા તમામ છાત્રોને ખૂબ સુંદર વાત કરી હતી. ઓલ ઓફ યુ નાવ લિવિંગ ધીસ યુનિવર્સિટી વિલ ગેટ ગુડ જોબ્સ, પે એન્ડ પ્રેસ્ટીજ. બટ રિમેમ્બર that a day will come when you shall meet a man who shall have none of this, no good job, no pay, no prestige. Yet before him you shall feel very small because he shall have a character. જ્યારે તમે ડિગ્રી લઈને બહાર જઈ રહ્યા છો ત્યારે તમને સારી જોબ, પદ, પૈસો અને પ્રતિષ્ઠા મળશે, પણ એકાદ વ્યક્તિ એવી મળશે જેની પાસે પદ, પૈસો કે પ્રતિષ્ઠા કંઈ જ નહીં હોય, છતાં પણ તમે તમારી જાતને નાની અનુભવશો, કારણ કે તેમની પાસે ચારિત્ર્ય હશે, શુદ્ધ વર્તન હશે. આવી જ અનુભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળતા દુનિયાના શ્રેષ્ઠ જ્ઞાની, વિજ્ઞાની, નેતા, અભિનેતા, ઉદ્યોગપતિ કે ધનપતિ તમામને થતી. એનડીડીબીના ચેરમેન ડોક્ટર કુરિયન સાહેબ તો પ્રમુખ સ્વામી મહારાજને મળતા બોલી ઉઠ્યા હતા કે સ્વામીજી સામે જોતા મને મારી બધી જ સિદ્ધિઓ શૂન્ય લાગે છે. તો અમેરિકન પ્રેસિડેન્ટ ક્લિન્ટન સાહેબ ભારે ગરમીમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગાંધીનગર અક્ષરધામ પધાર્યા અને ગરમીની વચ્ચે ધોમધકતા તાપમાં પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડી સોફા પર બેસી રહ્યા અને નીકળતા એમણે વાત કરી કે જે રીતે મૂર્તિ સુવર્ણ સમી છે, એમ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય, એમનું વર્તન પણ સુવર્ણ જેવું છે. ખરેખર આજે એવી જ અનુભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને મળતા દરેક કલાકાર કે કથાકાર, મંત્રી કે તંત્રી, બુદ્ધિમાન કે ધનવાન, રોડપતિ કે કરોડપતિ, સૌ કોઈને થઈ રહી છે. જૈન ધર્મગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી એ બોલ્યા હતા કે મહંત સ્વામી મહારાજની આંખો વિકારી, શિકારી, અહંકારી કે ઠગારી નહીં, પરંતુ તેમની આંખો સંસ્કારી અને પૂજારી છે. તેમનું અંતર શુદ્ધ છે. તેમની નિર્દોષતા અને પવિત્રતા, નિસ્પૃહતા સામે જોઈને હું મારી અંદર તે ભાવનાની વૃદ્ધિ કરું છું. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. અબુધાબીના શેખ
અલ નહિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ થોડાક સમય પૂર્વે ત્યાં પધાર્યા હતા. સ્વામીજીને તેડવા માટે શેખ એરપોર્ટ પર પધાર્યા. ફ્લાઇટ થોડીક ડિલે થઈ. સ્વામીજીએ ઉતરતાની સાથે જ શેખની માફી માગી કે અમારે લીધે આપને રાહ જોવી પડી. અને એ સમયે અલ નહિયાન શેખ બોલી ઉઠ્યા કે સ્વામીજી, આપના માટે 2-5 મિનિટ નહીં, 2-5 કલાક નહીં, સપ્તાહો સુધી હું રાહ જોવા તૈયાર છું. સ્વામીજીનો હાથ પકડીને ચાલવા લાગ્યા. 7 વખત ભેટી પડ્યા. જાતે ગોલ્ફ ચલાવી, સ્વામીજીને ગોલ્ફમાં બેસાડી, મસ્જિદ વગેરેની મુલાકાત કરાવી અને પોતાના હૃદય પર હાથ મૂકીને બોલ્યા, યુ આર એ સ્પિરિચ્યુઅલ મેન, આઈ કેન ફીલ ઇટ હિયર. આવડતનો પ્રભાવ આંખ પર પડે, કુશળ કથાનો પ્રભાવ કાન પર પડે, મોડર્ન મેનેજમેન્ટનો પ્રભાવ મન પર પડે, પણ પવિત્રતાનો પ્રભાવ હૃદય પર પડે અને કાયમી પડે. એમને મળનાર પર તો દિવ્ય છાપ પડે જ છે, પણ એમના કવરેજ એરિયામાં કોઈ પણ આવી જાય તો એનું પણ પરિવર્તન થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ રાજકોટ ખાતે ઉજવાઈ હતી. એ સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ઉતારો અતિથિ દેવો ભવ હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો. સરકારશ્રીએ, પોલીસ ડિપાર્ટમેન્ટે સુરક્ષાની વ્યવસ્થાને અનુલક્ષીને ત્યાં કેટલાક ગનમેન રાખ્યા હતા. એમાં એક ગનમેન હતા હરેન્દ્રસિંહજી જાડેજા. એમને શરાબ, દારૂ પીવાની કુટેવ હતી અને અહીંયા તો પી નહીં શકાય, એટલે એમણે ઉપરી અધિકારીને વિનંતી કરી કે મહેરબાની કરીને મને બીજે મૂકી દો, પણ સ્વામિનારાયણના સાધુની સેવામાં, વ્યવસ્થામાં મને ન મૂકો તો સારું. પણ સ્વામીજીનું આગમન તો થઈ ગયું. હજુ તો સ્વામીજીના દર્શન, પ્રસંગ, મુલાકાત કાંઈ જ નથી થઈ. પણ એ જ દિવસથી એમના પીવાના વિચાર ટળી ગયા. રોજ 6 વાગે એમને પીવા જોઈએ, મિત્રો સાથે પાર્ટી કરવા જોઈએ. એ સંપૂર્ણ કુટેવ નીકળી ગઈ. કોઈ બોલાવા આવે તો પણ જતા નહીં. મહંત સ્વામી મહારાજ તો વર્તનનું વાઈફાઈ છે, વર્તનનું વાઈફાઈ. એમની રેન્જમાં આવે એટલે નિયમ ધર્મનું નેટવર્ક પકડાવા લાગે. ગુણાહ કુર્વંતી દુતત્વમ દુરેપી વસતામ સતામ. આ પ્રભાવ અને પરિવર્તનનું કારણ મહંત સ્વામી મહારાજની પવિત્રતા છે. તેમની વર્તન શુદ્ધિ એટલે કે તેમના ધર્મ અને ભક્તિનો પ્રભાવ છે. આજે દૂર વસતા હોવા છતાં પણ લાખો સંતો ભક્તો નિયમ ધર્મયુક્ત, ભક્તિયુક્ત જીવન જીવે છે. એનું કારણ મહંત સ્વામી મહારાજની ધર્મનિષ્ઠા છે. ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમાં આવા આદર્શ સત્પુરુષની વ્યાખ્યા સમજાવતા કહે છે, સદ્ધર્મવાળા શુભ હોય સંત, એનાથી સત્સંગ વધે અનંત. શુરા જીતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જીતે સભાય. સેના વડે રાય જીતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. નિષ્કુળાનંદ સ્વામી તો એવા સંતને અંજલિ આપતા કહે છે, પંચવ્રતે શુરા પૂરા, હરિને સંભાળતા રે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું વર્તન એટલે ઈષ્ટદેવ અને ગુરુહરિની આજ્ઞાનું અનુસરણ અને તેઓનું અનુસ્મરણ. ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચ વર્તમાનનું અનુસરણ મહંત સ્વામી મહારાજમાં કેવી દ્રઢતા સાથે કરે છે તેને સૌપ્રથમ આજે સમજીએ. વિરાટ સંસ્થાના વડા હોવા છતાં તેમના નામે કે તેમની પાસે ફૂટી કોડી જેટલું દ્રવ્ય પણ તેઓ રાખતા નથી. અરે ક્યારે દ્રવ્યનો સ્પર્શ પણ કરતા નથી. અરે ધનની જ નહીં, મોંઘા કિંમતી પદાર્થોની પણ તેમને સહેજે અરુચિ રહે છે. એકવાર હાથ ધોવા માટે ચાંદી જેવા કલરનો એક લોટો ને કટોરો આવ્યો અને સ્વામીજીએ તત્કાળ પ્રશ્ન પૂછ્યો કે આ ચાંદીનું તો નથી ને? ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે સુવર્ણ કે ચાંદીના વાસણનો ઉપયોગ સાધુએ કરવો નહીં. આપણને ક્યારેક કોઈક આવું લઈને આવે તો મહિનાઓ સુધી, વર્ષો સુધી યાદ રાખીએ, બીજાને વાતો કરીએ કે હવે મારો મહિમા સમજ્યા. પોતા માટે હંમેશા સાદી અને સામાન્ય વસ્તુઓનો જ આગ્રહ રાખનાર સ્વામીજીના જીવનમાં નિર્લોભી વર્તમાનનું અક્ષરશઃ પાલન જોવા મળે છે. સત્સંગી જીવન ધર્મ ગ્રંથમાં લખ્યું છે, જીતમ સર્વમ જીતે રસે. રસના ઇન્દ્રિય જીતાય તો બધું જ જીતાય, પણ એ જીતવી અતિશય કઠિન છે. ઘરમાં જે કંઈ ઝઘડા, પ્રશ્નો, મારામારી, સમસ્યાઓ થાય છે એના મૂળમાં ક્યાંક રસાસ્વાદ જ હોય છે. જેને જીભ વશ તેને બધા જીવ વશ. કાર્યની 3જા વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે સારો હોય તે તો બાળપણામાંથી જ સ્વાદીઓ હોય નહીં. મહંત સ્વામી મહારાજને સ્વાદમાં ભારે અનાસક્તિ છે. વર્ષોથી એક સરખું
રસકસ વગરનું નીરસ ભોજન જમે છે, ખટરસ જ કરે છે, વર્ષોથી ખટરસ કરે છે. બોચાસણમાં એમનો નીરસ પ્રસાદ એકવાર વિદેશી બાળકોને આપવામાં આવ્યો અને આવો પ્રસાદ ચાખીને તો બાળક એકદમ પેલો થઈ ગયો, વ્યથિત થઈ ગયો અને મહંત સ્વામી મહારાજને પૂછી બેઠો કે સ્વામી, આવું ભોજન આપને કેમ ભાવે છે, કેમ ફાવે છે? અને સ્વામીજી પ્રેમથી બોલ્યા, યોગીજી મહારાજ મળ્યા તેનો કેફ છે. જમતા જમતા પણ તેઓ ગુરુ સ્મૃતિમાં જ લીન હોય છે. એમને હરિરસમાં ને ગુરુ રસમાં જ એટલી મજા આવે છે, એટલે એમને સબરસ કે સમરસ છે કે નહીં એની ખબર જ પડતી નથી. મહીજડા ગામમાં બગડેલી હળદર તો દિલ્હીમાં કડવી બદામ, હિંમતનગરમાં કડવા પરવળ તો સુરેન્દ્રનગરમાં ખોરું અખરોટ અને સિડનીમાં તો રેતીવાળી બ્રોકલી. એક શબ્દ બોલ્યા વગર મૌન રાખીને પ્રેમથી જમી ગયા. જ્યારે જ્યારે એમને પૂછવામાં આવે કે સ્વામી આપને શું ભાવે છે, ત્યારે તેઓ બોલે છે, હું જીભને પૂછીને નહીં, પેટને પૂછીને જમું છું. અને આપણા બધાનું પેટનું જે થવું હોય તે થાય, જીભને ગમે છે એટલે જમીએ જ છીએ. એકવાર એક નેચરોપેથી ડોક્ટરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી, થોડા સમય માટે આપ ગળ્યું, તળેલું, છાસ અને દહીં ન લેતા. આ સાંભળી અને મહંત સ્વામી મહારાજ સેવકો સામે જોઈને બોલ્યા, બહુ સારું થયું, એટલા રાજી થઈ ગયા. આપણને તો ચરી કે પરેજી આપે ને એવા ડોક્ટર ગમતા જ નથી. કેટલાક લોકોને વજન વધી ગયું હોય તો એવા ડોક્ટર પાસે જાય ને ડોક્ટરને કહે કે સાહેબ ખાવા પીવાનું એઝ ઇટ ઇઝ રહે અને વજન ઉતરે એવું કંઈક કરી આપો, રોગ મટે એવું કરી આપો. કેટલાકને ડોક્ટરે ચરી કે પરેજી આપી હોય છે, બીજાને જણાવતા નથી. અને કોઈ કહેવા જાય કે તમારે તો ખાવાની બંધી છે. ના ના, એવું કંઈ ખાસ નિયમ નથી, ક્યારેક ક્યારેક લેવાની છૂટ છે. મહંત સ્વામી મહારાજની વાત જ નિરાળી છે. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ એકવાર મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપ સાવ સાદું જમો છો અને બીજાને સારું સારું પ્રસાદમાં આપો છો, તો આપને સારું ખાવાની ઈચ્છા નથી થતી? અને એ સમયે મહંત સ્વામી મહારાજ સહસા બોલી ઉઠ્યા હતા, મને કોઈ દિવસ સારું જમવાની ઈચ્છાઈ થતી નથી અને બીજાને સારું જમતા જોઈને ઈર્ષાઈ થતી નથી. કેટલું મહાન વાક્ય છે! આપણે જ્યારે બીમાર હોઈએ અને ઉપવાસમાં સારું ખવાતું ન હોઈએ, આપણે સારું નથી ખવાતું એનું દુઃખ હોય છે અને બીજા સારું ખાય છે જોઈ શકતા નથી એનું દુઃખ હોય છે. મહંત સ્વામી મહારાજની વાત જ જુદી છે. તેઓ ભોજન અંગે ક્યારેય ફરિયાદ પણ નથી કરતા અને ફરમાઈશ પણ નથી કરતા. તેઓ હંમેશા એમ જ બોલે, ભોજન એટલે બસ આ દેહરૂપી ગાડીમાં પેટ્રોલ જ પૂરવાનું છે. ભગવાનને સંભાળીને જે મળે એ પ્રેમથી જમી જ લેવાનું. મુક્તાનંદ સ્વામી આવા સાચા સંતને વંદન કરતા કહે છે, ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કે સદા રહત હરિપાસ. ગરડા પ્રથમના 34ના વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, હેત રૂપી ભગવાનની માયા છે. ભગવાને ફેર ચડાવી મૂક્યો છે, તેનાથી મુક્ત રહેવું કઠિન છે. આજે માણસ સમાજ સેવાની ગમે તેવી મોટી મોટી વાતો કરતો હોય, પણ પરિવાર સેવાનું તો પહેલું ધ્યાન રાખે છે અને વિશેષ ધ્યાન રાખે છે. ગમે તેટલું ધ્યાન રાખે તો એ ધૃતરાષ્ટ્રની જેમ મામકાહા અને પાંડવા થઈ જ જાય છે. એટલે જ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે સાધુના ધર્મ જણાવતા લખ્યું છે, દેહે અહંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિશુ. પોતાના દેહમાં કે દેહ સંબંધીમાં પણ મમતા બિલકુલ કરવી નહીં. મહંત સ્વામી મહારાજ દેહ અને દેહના સગાની મમતાથી તદ્દન વિરક્ત છે. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના નજીકના પરિવારમાંથી એક સંત થયેલા હતા. એને બતાવીને સેવકોએ વાત કરી કે સ્વામી, સૌથી નજીકમાંથી આવતા હોય આપના પૂર્વાશ્રમના પરિવારમાંથી એવા આ છે, સૌથી નજીકના સગા થાય છે. અને મહંત સ્વામી મહારાજ બોલી ઉઠ્યા, સગામાં તો અમને પહેલેથી પ્રીતિ જ નથી. યોગીજી મહારાજ સાથે તેઓ યુવકમાં વિચરણમાં હતા અને ગોંડલ મુકામે યોગીજી મહારાજે કોઈ જ અગાઉથી જાણ કરી નહીં અને રાત્રે જ કહી દીધું કે આવતીકાલે તમને દીક્ષા આપવાની છે. સામાન્ય રીતે દીક્ષા લેતા પહેલા એ યુવકને, દીક્ષાર્થી યુવકને એના ઘરે મોકલવામાં આવે. એના માતા પિતા, પરિવારજનો, સગા સ્નેહી સૌ કોઈને હેત પ્રેમથી મળે, એમના સંકલ્પો પૂરા કરે. મહંત સ્વામી મહારાજ વિનુ ભગત તરીકે હતા, વિનુભાઈ તરીકે હતા, મળવા જવાનો બિલકુલ અવકાશ જ ના આપ્યો. પણ વિનુભાઈને કોઈ જ પ્રશ્ન ન થયો. કાલે સવારે દીક્ષા આપવાની છે, તૈયાર થઈ ગયા. સગાવાલાનો લેશ માત્ર વિચાર કે લાળ હોય તો આ શક્ય જ ન બને.
એ તો જે ગુણાતીત હોય એ જ ઘર બાળવા જઈ શકે, કારણ કે એમને હૈયામાં ઘરની કોઈ આસક્તિ જ નહોતી. ભાગવતમાં વ્યાસજી લખે છે, બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે વિદ્વાનને પણ વિહવળ કરી નાખે છે. મહાન ચિંતક પ્લેટોએ સુંદર વાત કરી છે, ધ ગ્રેટેસ્ટ કોઝ ઓફ ક્રાઇમ ઇઝ લસ્ટ. ગુનાઓનું સૌથી મોટું કારણ કામ વાસના છે. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મોટા મોટાની લેવાને લાજ તાકે છે તે રહ્યા. અને આપણે જોઈએ છીએ ને, ગમે તેવી ઊંચી પદવી કે પ્રતિષ્ઠા હોય, પણ કામરૂપી કોબરા ભલ ભલાને ગળી જાય છે, અરે ઓગાળી નાખે છે. લોયાના 13માં અને અંત્યના 33માં ભગવાન સ્વામિનારાયણ ભાગવતનો સંદર્ભ ટાંકીને કહે છે, તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દિહિ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોશિન મયી માયા. કેવળ એક નારાયણ ઋષિ વિના સ્ત્રી રૂપી માયાથી બચે એવો કોઈ જ નથી. જેને નારાયણને રોમે રોમમાં ધારણ કરી રાખ્યા છે એવા મહંત સ્વામી મહારાજ સ્ત્રી રૂપી માયાથી પણ તદ્દન વિરક્ત છે, નિર્લેપ છે. મહંત સ્વામી મહારાજ જ્યારે યુવકમાં અભ્યાસ કરતા હતા, એમને સાયન્સ કોલેજમાં એડમિશન પ્રાપ્ત થયું હતું, પણ ત્યાં કોઈ એજ્યુકેશન હતું. છોકરા છોકરીઓને સાથે ભણવાનું થાય, છોકરીઓ સાથે વાર્તાલાપ કરવો પડે, કદાચ નજીક આવી જાય, સ્પર્શ પણ થાય. અને આનાથી તદ્દન અરુચિ ધરાવનારા વિનુભાઈ કરી ત્યાં સહન કરી શકે, એટલે એમણે સાયન્સ કોલેજનો ત્યાગ કર્યો અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો, જેથી ત્યાં કોઈ છોકરીઓ આવતી જ નહીં. તે જન્મજાત શુદ્ધ હતા. આ જન્મ શુદ્ધાનામ. મહારાજે આપેલા નિષ્કામ ધર્મના પાલનોનું, નિષ્કામ ધર્મના નિયમોનું તેઓ શિર સાટે પાલન કરે છે. આજે લાખો સ્ત્રી ભક્તો એમના દર્શને ઊભા હોય છે, પણ તેમની નજર લેશ માત્ર ભગવાનની મૂર્તિને અને ગુરુના સ્મરણને છોડીને બીજે જતી જ નથી. એટલે જ એકવાર દિલ્હીથી લંડન તેઓ પ્લેનમાં પસાર થઈ રહ્યા હતા અને પરિચારિકા એર હોસ્ટેસ મહિલાએ દૂરથી મહંત સ્વામી મહારાજના દર્શન કરી અને આપણા કાર્યકર્તાઓને વાત કરી હતી કે તેમની આંખોનું તેજ જ બતાવે છે કે તેઓ બ્રહ્મચર્યનિષ્ઠ છે. પ્રેમાનંદ સ્વામી ગાઈ ઉઠે છે, હરિ વિના બીજો ઘાટ ન લાગે, નારી ન શકે નયન બાણ મારી રે, એવા સંતની બલિહારી રે, જેને ગુણે રીજ્યા ગિરધારી રે. મુક્તાનંદ સ્વામી તો કહે છે, નિષ્કામી તે નારાયણ રૂપ છે. સ્વામીજી માટે ઈષ્ટદેવને ગુરુને આપેલી કોઈ આજ્ઞા નાની નથી. આજે અબાલ વૃદ્ધ સૌ કોઈને મહંત સ્વામી મહારાજની નિયમ ધર્મની દ્રઢતા અને એમાં પણ નિર્માનીપણું તો વિશેષ સ્પર્શી જાય છે. એમની નમ્રતા. રામાયણમાં લખ્યું છે, નહીં કોઈ અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી બંદનાહી. મહંત સ્વામી મહારાજ BAPS જેવી વિરાટ સંસ્થાના વડા છે, લાખો સંતો ભક્તોના મોક્ષ દાતા છે, છતાં એમની મુખની રેખામાં લેશ માત્ર ફેર પડતો નથી. તારીખ 15/8/2016 રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતા. તેમની બાજુમાં મહંત સ્વામી મહારાજને બેઠેલા જોયા અને એક નવી વ્યક્તિ, મોટી વ્યક્તિ, એણે મહંત સ્વામી મહારાજને જોયા પછી બોલી ઉઠ્યા, ગુરુ હોવા છતાં કેવા વિનમ્ર છે, કેવી સાદાઈ છે. એણે મનોમન મહંત સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકારી લીધા અને બોલી ઉઠ્યા કે ગુરુ તો આવા જ હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન પછી સારંગપુરમાં પારાયણ યોજાઈ હતી. એક દિવસે મહંત સ્વામી મહારાજ સ્ટેજ ઉપર પધાર્યા અને પારાયણમાં સત્પુરુષને ગુરુએ જે સોફા પર બેસવાનું હતું તે સોફા પર નહીં, પણ સદગુરુમાં જ્યાં બેસતા હતા એ સોફા પર બેસવા ગયા. સેવકોએ નજીક આવીને જાણ કરી કે સ્વામી આપે તો મધ્યમાં વચ્ચે બેસવાનું છે. એમને અનુસંધાન જ નથી કે હું ગુરુના સ્થાને છું. એ તો આજે પણ એમ જ બોલે છે કે હું ગુરુ છું તેવું માનતો જ નથી અને મનાતું જ નથી. પહેલેથી જ તેઓ એટલા સહજ છે, સરળ છે, નિર્માની છે, એટલે વિના સંકોચ દરેક સેવા પણ કરી શકે છે. વર્ષો સુધી એમણે વાસણ ધોવાની, ફુલહારની, સંડાસ બાથરૂમની, ખેતરમાંથી કાકડા વીણવાની અને શાકભાજી સુધારવાની સેવા પણ મહિમાથી કરી છે. 1997ના વર્ષે બોચાસણ ખાતે વિદ્યાર્થીઓની, યુવાનોની શિબિર હતી. મહંત સ્વામી મહારાજને સાંજે 4 વાગે પ્રવચન હતું. એક યુવક એમને પ્રવચન માટે બોલાવવા માટે આવ્યા.
સ્વામીજી જનરલ રસોડા અને વાસણ ધોવાની ચોકડી વચ્ચેથી પસાર થતા હતા ત્યાં જમીન પર એક જૂનો કોથળો જમીન સાથે સજ્જડ ચોટેલો જોયો. મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનનો કાગળ અને ચશ્માનું બોક્સ બોલાવા આવેલા યુવકને આપ્યું અને સ્વામીજી નીચે બેસી ગયા. યુવક હજુ તો કંઈ સમજે પેલા સ્વામીજીએ બંને હાથેથી કોથળો પકડ્યો અને જોરથી એને ખેંચીને જુદો કરી દીધો. ત્યાં નીચે જીવાત ને દેડકા વગેરે નીકળ્યું. બધો કચરો જાતે વીણી લીધો, ખરાબ કોથળો પણ કચરાપેટીમાં નાખી દીધો, કચરો કચરાપેટીમાં નાખી દીધો. વાસણની ચોકડી પાસે ગયા અને પાવડરથી હાથ ધોઈ અને પછી પ્રવચન કરવા માટે પહોંચ્યા. એમના પ્રવચનનો વિષય હતો આળસ. તેઓ કેવળ આળસ પર બોલતા નથી, એ જીવે છે. નાના મોટા કોઈની પણ સેવા તેઓ લેશ માત્ર સંકોચ વગર કરી શકે છે. તારીખ 30 જૂન 2018ના રોજ મહંત સ્વામી મહારાજ સારંગપુર ખાતે બિરાજમાન હતા અને લંડનના ભાવિનભાઈ શાહ અને મિતેશભાઈ પટેલ મહંત સ્વામી મહારાજ પસાર થતા હતા ત્યાં રસ્તા પર બાપાને દંડવત કરવા લાગ્યા. એટલે પૂજ્ય ત્યાગરત્ન સ્વામીએ પરિચય કરાવ્યો કે સ્વામી લંડનની પાર્કિંગ ટીમના સેવક છે અને જ્યારે જ્યારે એ લોકો વિદાય લે ત્યારે અવશ્ય બાપાને દંડવત કરીને જાય. મહંત સ્વામી મહારાજ આ સાંભળી અને એકદમ એમની નજીક ગયા અને વાંકા વળી અને બંને સેવકોએ, બંને હરિભક્તોએ દંડવત કર્યા હતા. એટલે એમના પેન્ટ ઉપર જે ધૂળ ચોટી હતી તે વાંકા વળીને ખંખેરવા લાગ્યા. પોતાના શિષ્યની કંઈ ભૂલ થઈ હોય તો ધૂળ ખંખેરી નાખે એવા ગુરુ ઘણા મળે, પણ શિષ્યએ દંડવત કર્યા હોય ને કપડાં મેલા થયા હોય, ધૂળવાળા થયા હોય અને જાતે ધૂળ ખંખેરી આપે, સ્વચ્છ કરી આપે એવા ગુરુ મહંત સ્વામી મહારાજ સિવાય બીજા કોણ મળે? પગે લાગવામાં તો તેઓ પીએચડી છે. આટલું નમવું અને આટલા સમય સુધી નમવું કઈ રીતે શક્ય છે? આજે આપણને બધાને પ્રશ્ન છે કે પૂજા પછી કેટલી મિનિટ સુધી તે એકી ટશે હાથ જોડીને સતત આપણને બધાને પગે જ લાગ્યા કરે છે. મંદિર પર જતા આવતા, સભામાં પ્રવેશ કરતા કે બહાર નીકળતા સતત બધા સંતો ભક્તોને પગે જ લાગ્યા કરે છે. આ જોયા પછી પણ કોપી થાય એવું નથી. સદગુરુ સંતોને તો વાંકા વળીને પગે લાગી લે છે. અમેરિકામાં સ્ટેજ પર પરમહંસ બનેલા નાના નાના બાળકોનો ચરણ સ્પર્શ કરી લીધો. તો 30 જુલાઈ 2019 અટલાદરામાં સહજાનંદ નામાલીનો મુખપાઠ બાળકોએ કર્યો. એમાં એક નાનકડો શિશુ હતો. પૂજા પછી એને નજીક બોલાવ્યો અને જેવો એ પગે લાગવા આવ્યો, સ્વામીજીએ નાનકડા શિશુનો ચરણ સ્પર્શ કરી લીધો. અરે સેવકોને તેઓ મનોમન રોજ દંડવત કરે છે, સંતોને મનોમન યાદ કરીને રોજ પગે લાગે છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, એવા માનને મેલીને મહંત ભજે છે શ્રી ભગવંત. અને આ શબ્દો ખરેખર મહંત સ્વામી મહારાજના જીવન સામે જોઈએ ત્યારે સાચા દેખાય છે. સ્વામીજીને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ જો પ્રસન્ન થાય અને આપને વરદાન માગવાનું કે તો આપ મહારાજ પાસે શું માગો? આમ તો એમને કોઈ માગવાની ઈચ્છા જ ન હોય, પણ છતાં આપણા જેવા લોકો તો પ્રશ્ન આવો પૂછે. આપણને તો મહારાજ આવી છૂટ આપે જ નહીં, પણ મહંત સ્વામી મહારાજને એમ કે તમારે જે જોઈએ તે માગી લો, આપ શું માગો? મહંત સ્વામી મહારાજે એટલો સરસ ઉત્તર આપ્યો. સ્વામીજી બોલ્યા, દાસના દાસ થવાય એવું હું માગું. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં કહે છે, ऐसो विचार मेरो हो किंकर चरणन कोरी, पादुका उठाए फिरू रेन दीन रावरी. આ શબ્દો મહંત સ્વામી મહારાજના જીવનમાં ચરિતાર્થ છે. આજે આખા BAPSમાં સૌથી ઓછું જમતા હોય અને સૌથી વધુ નમતા હોય તો એ આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. દાસ થવામાં એમને શું બાકી છે? આપણે તો બધું બાકી છે તો એ વિચાર નથી આવતો. એમની પ્રત્યેક કથામાં દાસ ભાવની જ વાતો હોય. દાદાગીરી કરવા ગયા તો મર્યા સમજજો એમ ક્યારેક આપણને પ્રેરણા પણ આપે છે. આમ સ્વામીજીની વાણી, વર્તન કે વિચારમાં માનનો લેશ માત્ર અંકુર દેખાતો નથી. મહાભારતના અનુશાસન પર્વમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિરને ખૂબ સુંદર વાત કરે છે. તત્વવિદ તુ અનહમ બુદ્ધિસ તીર્થ પ્રવરમ ઉચ્ચતે. જેની બુદ્ધિમાં અહંકારનું નામ પણ નથી એ શ્રેષ્ઠ તીર્થ કહેવાય છે. એટલે મહંત સ્વામી મહારાજ હાલતું ચાલતું તીર્થ રાજ છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત કરી, પંચવ્રતે શુરાપુરા, પંચ વર્તમાનમાં એ શુરાપુરા છે. પણ સાથે સાથે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સંત હરિને સંભાળતા રહે. મહંત સ્વામી મહારાજ
ભગવાન અને ગુરુની આજ્ઞાનું અનુસરણ તો કરે છે, પણ અહર્નિશ ભગવાન અને ગુરુનું અનુસ્મરણ પણ કરે છે. ધર્મામૃત ધર્મગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ સાધુઓના ધર્મ જણાવતા લખે છે, ત્યાગીનામ પરમો ધર્મ શ્રી કૃષ્ણે ખિલ કારણે ભક્તિર એકાંતિકી નિત્યમ તન મહાત્મ અવબોધયુક્ત. ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિરંતર એકાંતિકી ભક્તિ કરવી તે ત્યાગી સાધુઓનો પરમ ધર્મ છે. મહાન સ્વામી મહારાજના જીવન સામે જોતા ધર્મની ઊંચાઈ પણ દેખાય છે અને ભક્તિની ઊંડાઈ પણ અનુભવાય છે. આટલી પ્રવૃત્તિ અને જવાબદારીની વચ્ચે પણ અહર્નિશ ભગવાન અને ગુરુની ભક્તિરત રહેતા સ્વામીજીનું જીવન એક આગવી છાપ ઊભી કરે છે. એક સુભાષિતમાં લખ્યું છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ વિહાય સ્નાનમ આચરિત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. 100 કામ મૂકીને જમી લેવું જોઈએ, 1000 કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ, 1,00,000 કામ મૂકીને દાન કરી લેવું જોઈએ અને કરોડ કામ પડતા મૂકીને ભગવાન ભજી લેવા જોઈએ. મહાન સ્વામી મહારાજનું જીવન જોતા શ્લોક આપણને સાકાર દેખાય, સાર્થક દેખાય. એમને કરોડ કામમાં નહીં પણ ભગવાનના ભજનમાં જ રસ છે. સવારે 3:30 પોણા 4 વાગે ઉઠીને ધ્યાન કરવું, માનસી કરવી, ગુરુની સ્મૃતિ કરવી, પઠન અને મનન કરવું, આ એમની પરાભક્તિ જ છે. તેમની પ્રાતઃ પૂજામાં એમની પરાભક્તિ તો છલકાય છે. એ નિહાળવા દૂર દૂરથી સંતો ભક્તો પધારે છે. ઓનલાઈન આપણે છેલ્લા કેટલાય સમયથી એમની આ પૂજા ભક્તિના, પરાભક્તિના દર્શન કરીને કૃતાર્થ થઈએ છીએ, ધન્ય ધન્ય થઈએ છીએ. 88 વર્ષે કેવું ધ્યાન કરે છે, કેવી માળા, થાળ, મૂર્તિ દર્શન, એક એક મૂર્તિઓનો સ્પર્શ, વાંચન. ધર્મામૃતમાં ભગવાન સ્વામિનારાયણની એકની એક મૂર્તિ છે તો એ રોજ નજીક લઈ જઈને એના દર્શન કરે, એમાં આનંદ અનુભવે, મહિમાથી દર્શન કરે. જૈન ધર્મગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી બોલી ઉઠ્યા હતા કે આટલા કામ વચ્ચે પણ 50 મિનિટ એટલી શાંતિથી સ્વામીજી પૂજા કરે છે એટલે આપણને એમ લાગે કે એમને પૂજા સિવાય કોઈ કામ જ નથી. આપણે કોઈ જ કામ નથી હોતા, છતાં પણ પૂજામાં જ કાપ મૂકીએ છીએ. આપણને ક્યાંક ઉતાવળ હોય તો જમવામાં ઉતાવળ નથી કરતા, જમતા પહેલા બોલવાના શ્લોકમાં ઉતાવળ કરીએ છીએ. સ્વામીજીની વાત જ જુદી છે. હાર હોય કે સન્માન, અરે સંપનો હાર બનાવવાનું હોય તો એ ઠાકોરજી એમને પહેલા જોઈએ, ભગવાનનું સ્મરણ તો જોઈએ જ. એમના આગમન પ્રસંગે જે તે સેન્ટરમાં મહાન સ્વામી મહારાજ પધાર્યા છે અને પધારતા હતા, એ સમયે કેવા સ્વાગત થતા હતા, કેવી રંગોળી, કેવી પુષ્પની પાંખડીઓ, મીટરો લાંબી પુષ્પની પાંખડીઓની ચાદરો, કેવી ફૂલોની સેરો, નૃત્ય થતા હોય, કીર્તનો ગવાતા હોય, માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય, માણસ ભાન ભૂલી જાય, છકી જાય. અરે એમનું સ્વાગત જોઈને આપણે પેલા થઈ જઈએ છીએ ને કેપમાં આવી જવાય છે ને. પણ સ્વામીજી તો ગાડીમાંથી ઉતરતાની સાથે જ ઠાકોરજી માગે, હાથમાં ઠાકોરજી લઈ લે, અથવા સેવકના હાથમાં ઠાકોરજી હોય તો સેવકને આગળ કરે. અરે પુષ્પની પાંખડીઓ એમના માટે બનાવી છે, પાથ એમના માટે બનાવ્યો છે, રંગોળીઓ એમના માટે પૂરી છે, પણ ઠાકોરજી પહેલા, હરિકૃષ્ણ મહારાજ પહેલા આગળ સેવકને ચલાવે. હજારો નવા મુમુક્ષુઓ મહાન સ્વામી મહારાજના દર્શન કરવા આવ્યા હોય અને મહાન સ્વામી મહારાજની આ ભક્તિ જોવે છે, એમનું ભક્તિમય જીવનને વર્તન જુએ છે અને ઘાયલ થઈ જાય છે. કોઈ પ્રવચન કે ઉપદેશ સાંભળ્યા પહેલા જ મહાન સ્વામી મહારાજના દીવાના થઈ જાય છે. અને જ્યારે પણ શોભાયાત્રા નીકળે, રથમાં બિરાજમાન થયો હોય મહાન સ્વામી મહારાજ અને હજારો લાખો લોકો એમના દર્શન કરવા આતુર હોય, મહાન સ્વામી મહારાજ ક્યારે આમ કે હાથ કરીને એમ નહીં, પણ સ્વામીજી હાથમાં ઠાકોરજીને પકડી રાખે છે, ભગવાનને પકડી રાખે છે. ભગવાન પહેલા સાથે. ક્યારેક તો ઠાકોરજી એ રીતે પકડ્યા હોય અને ઠાકોરજીની પીછવાઈ મોટી હોય તો પોતાનું મુખારવિંદ ઢંકાઈ જાય, પણ એમને પોતે દેખાય કે ન દેખાય એની લેશ માત્ર પડી નથી. ભગવાનના દર્શન થવા જોઈએ. બાદરા મંદિરે મહાન સ્વામી મહારાજ થોડાક વર્ષ પૂર્વે પધાર્યા હતા. મંદિરમાં દર્શન કરી લીધા, પછી જન્મસ્થાનમાં દર્શને જતા હતા. ઠાકોરજી થાળમાં જતા રહેલા એટલે મહાન સ્વામી મહારાજે જન્મસ્થાનમાં પ્રવેશ કરતા પહેલા થોડીક ફૂલની સેર કરી હતી, રંગોળી કરી હતી. મહાન સ્વામી મહારાજ કે ઠાકોરજી ક્યાં? ઠાકોરજી તો થાળમાં જતા રહેલા હતા, શું કરવું? અને એ સમયે હાજર રહેલા એક સંતે પોતાની ગૌમુખીમાંથી નાનકડી 2x4 ઇંચની
ઓલ ઇન વન નાનકડી પ્લાસ્ટિકની મૂર્તિ ફોટો આપ્યો અને મહંત સ્વામી મહારાજે હાથમાં જાણે ઠાકોરજીને પકડ્યા હોય ને એ રીતે નાનકડો ફોટો પકડી અને ભગવાનને આગળ રાખી અને પછી જ પ્રવેશ કર્યો. આ એમની પરાભક્તિ છે. ભુજમાં સેવક સંત પૂજ્ય સંચરિત સ્વામીએ પૂછ્યું કે સ્વામી કઈ વિચારમાં લાગો છો? અને સ્વામીજી બોલી ઉઠ્યા, મહારાજ સ્વામી સિવાય બીજો કોઈ વિચાર જ ક્યાં આવે છે? અખંડ પ્રાપ્તિના વિચારમાં એ નિમગ્ન રહે છે. ભગવાન અને સંતે કેવી કૃપા કરી છે. આપણા સાધનથી કંઈ ન થાય. દિવસમાં એક ક્ષણ કે એક શબ્દ પણ એવો નહીં હોય કે જેમાં તેઓએ પોતાની વાત કરી હોય, પોતાના બળની વાત કરી હોય, પોતાનું બળ બતાવ્યું હોય. અરે હતાશા કે નિરાશા તો તેમનાથી જોજનો દૂર રહે છે. એમની મેડિકલ ટ્રીટમેન્ટ કે તપાસ ચાલુ હોય તો પણ એમને લગીર પણ ચિંતા કે ભયનો ભાવ એમના મુખ પર ડોકાતો નથી. જેટલા તેઓ ભગવાનમય રહે છે એટલા જ તેઓ ગુરુમય રહે છે. ગુરુ જ બધું કરીને ગયા છે. ગુરુની કૃપાથી જ બધું થાય છે. એમના સંકલ્પે જ સંસ્થા ચાલે છે કે વિકાસ થાય છે. ગુરુનું નામ આગળ આવે એમાં જે રાજી. જ્યારે પણ કોઈએ મહંત સ્વામી મહારાજની છબી બનાવી હોય, ચિત્ર બનાવ્યું હોય, શિલ્પ બનાવ્યું હોય અને ગમે તેટલી કળા ઠાલવી હોય પણ કોઈ જ રાજીપો નહીં દેખાય. અરે ક્યારેક તો પ્રતિભાવ પણ બહુ નથી આપતા. પણ જો કોઈ કલાકારે, સામાન્ય કલાકારે, બાળકે કે યુવકે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજની છબી કે ચિત્ર બનાવ્યું હોય તો અઢળક ઢળી જાય, અપાર રાજીપો વરસાવે. લાખો લોકો એમના દર્શન કરવા તલપાપડ હોય, અધીરા હોય, પણ એ તો ગુરુના દર્શને જ અધીરા હોય છે. વર્ષો પૂર્વે મહંત સ્વામી મહારાજ સદગુરુ હતા અને એ સમયે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં આવી રહ્યા હતા. ટ્રેનની 24 કલાકની મુસાફરી દરમિયાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આંખો બંધ કરી હરિકૃષ્ણ મહારાજની, મહારાજ સ્વામીની સ્મૃતિ કરી એકાગ્ર ચિત્તે 24 કલાક માળા ફેરવી હતી. આ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા છે. મહંત સ્વામી મહારાજ પણ સાથે હતા. મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ શું કરતા હતા? અને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે હાથ જોડીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતો રહ્યો. ધન્ય છે, અભિનંદન છે 24 કલાક એકધારી માળા ફેરવનાર ગુરુહરિને, અને ધન્ય છે 24 કલાક હાથ જોડીને ગુરુહરિના એકધારા દર્શન કરનારને. કેવો મહિમા! આવી ગુરુ ભક્તિ એમને બાલ્યકાળથી જ છે, એમને પ્રારંભકાળથી જ છે. આણંદ સ્ટેશને યોગીજી મહારાજના એકવાર દર્શન કર્યા અને જે ઘાયલ થયા, જે દીવાના થયા, દિવસો સુધી રોજ ત્યાં જાય અને યોગીજી મહારાજના વિચારમાં સરી પડે, એમની સ્મૃતિ ગંગામાં સ્નાન કરવા લાગે. ગુરુનું સ્મરણ, ગુરુની આજ્ઞાનું અનુસરણ. એકવાર વિનુ ભગત તરીકે હતા, એમને પીચોટી ખસી ગઈ અને યોગી બાપાને ખબર પડી. યોગી બાપા કે ગુરુ લાવો, અમે સરખું કરી દઈએ. યોગીજી મહારાજ એમને પોતાની સામે જમીન પર બેસાડ્યા, પગ લાંબા કરાવડાવ્યા અને બધી વિધિ કરાવડાવીને પીચોટી સેટ કરી દીધી, બેસાડી દીધી. પછી યોગીજી મહારાજે પગ લાંબા કરીને, હાથ લાંબા કરીને એમને બેસાડી રાખ્યા. પછી કે બેસી રહેજો, હાથ લાંબા રાખજો, પગ લાંબા રાખજો, હમણાં હું સૂંઠની ગોળી બનાવીને લઈને આવું છું. વિનુ ભગત તો બેઠા યોગી બાપાની રાહ જોઈને. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ થઈ, પોણો કલાક થયો પણ યોગીજી મહારાજ ના આવ્યા. પોણા કલાક પછી પધાર્યા પણ બેસી જ રહ્યા, કોઈ બુદ્ધિ લગાવવાની જ નહીં. ગુરુની આજ્ઞાનું અનુસરણ. યોગીજી મહારાજ એમને ક્યારેક તો સળંગ ઉપવાસ આપતા. અરે એકવાર તો ઉપવાસના પારણાના બીજા દિવસે કહી દે જાઓ બીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ. સળંગ 5 દિવસ સુધી ઉપવાસ કરાવડાવ્યા. 3 ઉપવાસ, સળંગ 3 દિવસ સુધી ઉપવાસ એકવાર કરાવ્યા અને 2 ઉપવાસ તો 35 વાર કરાવ્યા છે. છતાં પણ મહંત સ્વામી મહારાજ બોલતા, એમને જેટલા કરાવવા હોય તેટલા કરાવે. મને યોગી બાપાએ ઉપવાસ આપ્યા હોય ત્યારે ઉપવાસ જેવું ક્યારેય લાગ્યું જ નથી. મુક્તાનંદ સ્વામી કહે છે, 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જનજે જે હશે પૂરા. મન કર્મ વચને મોહ મનનો તજી ભજે ગુરુ બ્રહ્મ તે સંત શુરા. એકવાર યોગીજી મહારાજ ગોંડલ તીર્થધામ ખાતે બિરાજમાન હતા. એમાં ભૈલુભાઈ નામે એક હરિભક્ત નવો ટ્રક લઈને પૂજન કરવા માટે પધાર્યા. યોગીજી મહારાજે ટ્રકનું પૂજન તો કર્યું પણ યોગીજી મહારાજે ભારે લીલા કરી.
ભૈલુભાઈને કે તમે ટ્રક લાવ્યા છો, પ્રસાદીનો તો કર્યો, પણ ઉપયોગમાં સેવામાં આપવો પડે, થોડીક વાર વાપરવો છે, અમારે જરૂર છે. અરે સ્વામી બોલો ને, શું સેવા કરવી છે? એ કે મારે ઉકેરડામાં છાણ બહુ વધી પડ્યું છે, કચરો બહુ વધી ગયો છે, ઢગલો થઈ ગયો છે, ઉકેડો ખાલી કરવાનો છે, એટલે તમારા નવા ટ્રકમાં ઉકેડો ભરવો છે. અરે પણ નવા ટ્રકમાં ઉકેડો ભરવાનો? હરિભક્ત એવા શૂરવીર હતા. સ્વામી વાપરીએ. નવા નક્કોર ટ્રકમાં ઉકેડો ભરવાનું આયોજન યોગી બાપાએ ગોઠવ્યું. અને યોગી બાપા પાછા કે માનદ સ્વામી ક્યાં, અમારા માનદ સ્વામી ક્યાં, મહંત સ્વામી ક્યાં? કોઈકે કીધું કે સ્વામી એમને તો તાવ આવે છે, 103 ડિગ્રી તાવ છે. નાના જાઓ ગુરુ, એમને બોલાવી લાવો, બધું મટી જશે, સેવા કરશે એટલે બધું મટી જશે. તાવમાં આરામ કરતા મહંત સ્વામી મહારાજને યોગી બાપા યાદ કર્યા અને તરત જ પહોંચી ગયા ત્યાં સેવામાં. તાવ વચ્ચે 2 કલાક સુધી સેવા કરાવી. મહંત સ્વામી મહારાજ કે તાવ તો ન મટ્યો, પણ યોગી બાપાએ કરાવેલી સેવા આજીવન યાદ રહી ગઈ. 29 જાન્યુઆરી 2019 રોજ સુરતથી મહેડાવ જતા સેવકોએ એકવાર ગાડીમાં મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી, યોગીજી મહારાજની એવી કઈ લીલા છે જેમાં આપને દિવ્ય ભાવ રાખવો કઠણ પડ્યો હોય? ભારે મનુષ્ય ચરિત્ર યોગી બાપાએ કર્યું હોય એ જણાવો. અને એ વખતે સ્પષ્ટ અને સુદ્રઢ સ્વરે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા, યોગી બાપાએ એવી કોઈ લીલા જ કરી નથી. અરે લાલ કરી નાખે ને એવી અનંત લીલાઓ યોગીજી મહારાજે કસોટી કરવા મહંત સ્વામી મહારાજની કરી હતી. પણ છતાં કેવું જોડાણ, કેવી દિવ્યતા. તારીખ 25 જૂન 2017 રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલાન્ટા ખાતે બિરાજમાન હતા. સંતોએ મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમદાવાદમાં સ્વામી બાપાએ આપનો હાથ પકડ્યો ત્યારે અંતરમાં આપને કેવા વિચાર આવ્યા હતા, શી ભાવના થઈ હતી? અને સ્વામીજી નિર્માનીપણે બોલી ઉઠ્યા કે બસ આવી રીતે હાથ પકડી રાખજો, એ જ વિચાર આવ્યો હતો. આપણો હાથ જો ક્યારેક ગુરુએ પકડ્યો હોય અને કોઈક પૂછે કે સ્વામી હાથ પકડ્યો ત્યારે શું વિચાર આવ્યો હતો? પકડે જ ને. વર્ષોની મારી સેવા એવી છે, મારી ભક્તિ એવી છે, મારો ધર્મ છે એટલે મારો હાથ પકડે. બીજા કેટલાય હતા, કોઈનો હાથ ના પકડ્યો, મારો હાથ પકડ્યો. બાપા જીવને જાણે, બીજા શું ધૂળ ઓળખે? હવે બધા સમજજો, સ્વામીએ મારો હાથ પકડ્યો છે, બાપા શું કહેવા માગે છે, મહિમા સમજજો. આ લોકના માણસોના મનમાં આવા જ વિચાર આવે. મહંત સ્વામી મહારાજ તો અલૌકિક સત્પુરુષ છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાં રામાનંદ સ્વામી શ્રી હરિને એટલે કે મહારાજને કહે છે, જ્યાં વર્તન છે ત્યાં જ પ્રગટ મોક્ષ છે, ત્યાં જ પ્રગટ શ્રી હરિ પણ એ જ સ્થાને વાસ કરીને રહે છે. આજે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને સૌ કોઈને પ્રતીતિ છે કે પવિત્રતાનો પારસમણી આપણી પાસે છે. લોક કહેતે હે કાગજ કી લેખી, હમ કહેતે હે નયનન કી દેખી. અરે લોકો તો કાગળમાં જોઈ જોઈને વાતો કરે છે, આપણે તો પવિત્રતાના પર્વત સામે જોઈ જોઈને વાતો કરીએ છીએ, એમને અનુભવીને વાતો કરીએ છીએ. તારીખ 8/5/18 રોજ મહંત સ્વામી મહારાજ બેંગ્લોર પધાર્યા હતા. ત્યાં ઇસ્કોન સંસ્થાના એ સ્થાનના વડા પૂજ્ય મધુ પંડિત દાસજી સ્વામીજીના દર્શને પધાર્યા. તેઓ IITના સ્નાતક છે. અક્ષય પાત્ર યોજના અંતર્ગત 16 લાખ છાત્રોને તેઓ જમાડે છે. એમણે મહંત સ્વામી મહારાજને જોઈને વાત કરી કે સ્વામીજી આપે ફક્ત દર્શન આપવાના, વાત નહીં કરો તો પણ ચાલશે, કારણ કે આપ જેવા સંતને મળવાથી શુદ્ધ ભાવ ટ્રાન્સફર થાય, પવિત્રતા ટ્રાન્સફર થાય, વર્તન ટ્રાન્સફર થાય અને અનુભૂતિ અનેકને થાય છે. મુંબઈ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ. એ સમયે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી રાજેન્દ્રજી ચૌહાણ ત્યાં પધાર્યા હતા. સભાની ભવ્યતા અને દિવ્યતા જોઈને ખૂબ પ્રસન્ન થયા. એમણે આપણા કાર્યકર્તાનો પ્રશ્ન પૂછ્યો કે તમારો સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ ગ્રંથ કયો છે? કાર્યકર્તાએ જ્યારે વચનામૃતની વાત કરી, સ્વામીની વાતોની વાત કરી, એમણે ઇન્ટરનેટ પર સર્ચ કરી લીધું, વચનામૃત વાતો વિશે જાણી લીધું. દાદર મંદિરે પધાર્યા, બુક સ્ટોલમાંથી વચનામૃત ખરીદીને લઈ લીધું. જ્યારે મહંત સ્વામી મહારાજના દર્શને પધાર્યા અને દિવ્યતાનો શું પ્રભાવ પડ્યો છે, એમણે સ્વામીજી સામે પ્રતિજ્ઞા કરીને આજીવન પોતાની શરાબ પીવાની કુટેવ છોડી દીધી. અરે માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો, માળા ગ્રહણ કરી અને અઠવાડિયે એકવાર મંદિર દર્શન આવવાનો નિયમ લઈ લીધો. શુદ્ધ ભાવ ટ્રાન્સફર થાય છે. મહંત સ્વામી મહારાજ વર્તનનું વાઈફાઈ છે. ગુજરાત સમાચારના ચીફ સબ એડિટર અને શ્રેષ્ઠ પત્રકારનો એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે
એવા ભવેનભાઈ કચ્છી મહંત સ્વામી મહારાજના દર્શને પધાર્યા અને બોલી ઉઠ્યા કે મહંત સ્વામી મહારાજ રિયલ સેન્સમાં પૂજનીય છે. પ્રમુખ સ્વામી મહારાજની પરખ દ્રષ્ટિ કેવી કે એમની દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજ પર પડી. હી ઇઝ ટોટલી ડિટેચ. હી ઇઝ ટોટલી ડિટેચ. આ લોકથી તદ્દન વિરક્ત છે. આ લોકની એમને કોઈ ઈચ્છા જ નથી, પડી જ નથી, અનાસક્ત છે. આપણે એમને બહાર લાવીએ છીએ. કેમેરા સામે ગમે તેવો માણસ હોય ને તો પણ 15 મિનિટ દંભ કરી શકે કે દબાવી શકે, પછી ઉગાડો થઈ જ જાય. મહંત સ્વામી મહારાજ તદ્દન નિરાળા છે. આજે જેમ જેમ મહંત સ્વામી મહારાજને જાણતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ, એમ એમ એમના સદગુણો ઉગાડા થતા જાય છે, એમની ખૂબીઓ ઉગાડી થતી જાય છે, એમનું અણિશુદ્ધ નિયમ ધર્મયુક્ત જીવન ઉગાડું થતું જાય છે. ઈષ્ટદેવ અને ગુરુના સ્મરણમાં રાચતું એમનું મન ઉગાડું થતું જાય છે. હોઠ હલાવ્યા વિના પણ લાખો હૈયાને હલાવનારા સ્વામીજીને જોઈને એમ જ કહેવાનું મન થાય, આચારાત કિમ ન સાધ્યતે. એક શુદ્ધ આચાર થકી શું શક્ય નથી બનતું. બહુ જ ઓછું બોલીને પણ અનેક લોકોને ભગવત ભક્તિમાં અને નિયમ ધર્મના પંથે દોરનાર મહંત સ્વામી મહારાજ એ વર્તનના વિશ્વકર્મા છે. ભગવદ્ ગીતાના 4 અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનના પ્રાગટ્યનો હેતુ જણાયો છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન અને સંતનું પ્રાગટ્ય ધર્મની સ્થાપના માટે છે. એમ મહંત સ્વામી મહારાજનું પ્રાગટ્ય પણ આપણા સૌ કોઈના જીવનમાં એકાંતિક ધર્મની દ્રઢતા થાય, ધર્મની સ્થાપના થાય એના માટે છે. ત્યારે એમના પ્રાગટ્ય પર્વે એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે સ્વામી, આપ તો પવિત્ર વર્તનના, શુદ્ધ વર્તનના વિશ્વકર્મા છો. અમારામાં પણ મન કર્મ વચને શુદ્ધ થઈએ એવા વર્તનનું સર્જન કરી આપો. હે ગુરુજી, અમે આપના શિષ્યો છીએ, તો આપના વર્તનનો વારસો અમને આપો. અમે આપની જેમ આપના શુદ્ધ વર્તનના વારસદાર બની શકીએ એવી કૃપા દ્રષ્ટિ અમારા પર વરસાવો. હે સ્વામીજી, આપની જેમ અમે પણ મહારાજ સ્વામી અને ગુરુવરીઓની આજ્ઞાનું અનુસરણ કરી શકીએ અને સર્વ ક્રિયામાં આપનું અનુસ્મરણ કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આપજો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય પર્વે વર્તનના વિશ્વકર્મા, વર્તનના વાઈફાઈ અને આપણા પ્રાણ પ્યારા ગુરુવરી મહંત સ્વામી મહારાજને પ્રસન્ન કરી શકીએ મન કર્મ વચનની પવિત્રતા દ્વારા એવી બળ બુદ્ધિ શક્તિ એમની પાસેથી જ પ્રાપ્ત થાય એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં છલકાતી ધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને ગુરુનિષ્ઠાના મહિમાનું ગાન પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ કર્યું. આવો હવે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વચનોનો લાભ આપણે સૌ પ્રાપ્ત કરીએ. જો આપણે તો એક જ વાત છે, મહારાજ સ્વામીની અતિ કૃપા થઈ તો બધું કામ થયું. અનંત જન્મના ફેરા મટી ગયા, અનંત જન્મની ઉપાધિ મટી ગઈ, અનંત જન્મનું બધા પુણ્ય ભેગા થયા, એના રીતે સત્સંગ મળ્યો અને આ વસ્તુ મળી મહારાજ સ્વામી. કોઈ દિવસ મળ્યા નથી. આ ખાસ યાદ રાખ. ખાસ મહારાજ સ્વામીનો જોગ થાય જ નહીં. એમની કૃપાથી એ પોતે સ્વયં પધાર્યા. એ તો આપણું ગજ વાગે નહીં. આપણે કરોડો કરોડો જન્મ જતા રહ્યા હોત, પણ આ હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, હેન્ડ બ્રેક, બધી બ્રેક મારી અને આપણને પોતાનો જોગ આપ્યો. આ વાત સમજાય ને, કામ ક્રોધ બધા મટી જાય એવી વાત છે. મહારાજ સ્વામીની વાત સમજાય, બધું ભસ્મીભૂત થઈ જાય. મધ્યના 13માં લખ્યું છે કે
સ્વરૂપ ઓળખાય તો મહારાજે કહ્યું કે કામ ક્રોધાદિક ખરી પડે, જોડવા ના પડે, પાડવામાં ખરી પડે. મવડાની જેમ ટપ 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 બધા દોષ, એવી આ વસ્તુ છે. એવી આપણે એટલે મહારાજ સમયની દ્રઢ નિષ્ઠા કરી, કાંઈ પોલ રહે નહીં. એક પહેલી વાત છે. એક આ બીજું કે આ જન્મ ખેડી લેવા જેવું, એમાં જરાય ટાઈમ બગાડવો નહીં. મહારાજ સ્વામીનું રટન, મહારાજ સ્વામીની વાત, મહારાજ બીજાને વાત, મહારાજે કહ્યું કે આ વાત બીજાને કરે તો બ્રહ્માંડ ઉગાયાનું પુન. આ વાત મહારાજ સ્વામીની વાત કરે, બ્રહ્માંડ ઉગાયાનું પુન. આ યોગી આપણે તો કહેવાય કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણાથી કોઈ બીજો ભાગ્યશાળી નથી. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો આપણા જેવું ભાગ્યશાળી નહીં. અનંત બ્રહ્માંડનો રાજા, કેમ કે એને સત્સંગ હોય તો જ જીવન લેખે લાગે, નહીં તો જીવન અલેખે. પણ અનંત બ્રહ્માંડનો રાજા તો આપણે તો આ સત્સંગ મળ્યો છે, બહુ મોટી કૃપા થઈ. આપણે આમાં જ ગૂંચાઈ રહેવું, બીજી કોઈ વાત હાડી. બીજી જો આપણે સાહેબે કહ્યું હતું 90% બુદ્ધિ ભ્રષ્ટ કરે એવી વાતો છે. 90% આપણે જે વાતો કરી છે 90% એવી વાત બુદ્ધિ ભ્રષ્ટ કરે, અને 9% સરબર રહે, અને 1% અધ્યાત્મ જે આપણને મળ્યો છે. આપણા સત્સંગમાં કથા વાર્તા ગુણગાન એ સિવાય બીજું કાંઈ થતું નથી. અધ્યાત્મ, નર્યું અધ્યાત્મ. એટલે સાહેબે તો કહ્યું 1% પણ આપણે નર્યું અધ્યાત્મ. એમાં મહારાજ સ્વામી સાક્ષાત પ્રાપ્તિ થઈ, શું બાકી રહે? કોઈ દિવસ ક્યારે મળ્યા નથી, અને એમનાથી પર કોઈ વાત નથી. સર્વોપરી, સર્વોપરીમાં કેટલા? જો 10 કરતાં 11 ઉપર કહેવાય, 10 કરતાં 100 ઉપર કહેવાય, 10 કરતાં કરોડ ઉપર કહેવાય, 10 કરતાં લાખ ઉપર, અરે અબજ ઉપર કહેવાય. પણ 10 કરતાં અબજ ક્યાં અને 10 કરતાં 11 ક્યાં? એટલે મારા સર્વોપરી ખરા, પણ એટલા સર્વોપરી એની ઉપમત ના દે. એક બાજુ બધા મૂકો, અક્ષરને મૂકો, અક્ષરબ્રહ્મ બધા, તો મહારાજને તુલે ના આવે એવા મહારાજ એટલા સર્વોપરી મળ્યા છે. એટલે આ વાત બીજું કંઈક કરવા જેવું જ નથી. આમ તો આપણે બીજું કરીએ, આ બીજું દેહ છે એટલે આપણે ભેગા બધાના દેશકાળ સુધરે અને ખૂબ સેવામાં જોડાવી જાઓ. એક કોઈ પ્રાર્થના, પછી આ સિવાય કાંઈ કરવા જેવું નથી. વારે વારે કહેવું પડે છે એકની એક વાત. મગજમાં ઉતરી જાય ને કામ થઈ જાય, ઉતરતું નથી. પણ મળ્યા છે એટલે ઉતરશે. મહારાજ સ્વામી છોડેવાળા, સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે એક ભૂત વર્ગે તોય છોડતું નથી, અમે છોડી એવા છે. એટલે બધું એમને કરવાનું છે, આપણે કાંઈ કરવાનું નથી. આપણે બસ એમનો આશરો દ્રઢ રાખવો, એ સિવાય બીજે કોઈ જગ્યાએ ચોખા
શું કહે છે? હા, બીજે ચોખા મૂકવા જેવા નહીં. આ એક દ્રઢ કરીને એવી દ્રઢ કરીને રાખજો. અને આપણા અતિશય હિતની વાત છે, અતિશય હિતની. બીજું બધું તો અનંત જન્મથી કર્યું છે, કૂટારો કર્યો છે, પત્તો પડ્યો નથી. આ જન્મ એક સેકન્ડે બગાડવા જેવું નથી. મહારાજ સ્વામી અને બીજું બધું ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. એટલે ડુ ધ બેસ્ટ આ જ મહારાજ સ્વામીની વાત એ જ કરે છે. અને લીવ ધ રેસ્ટ, કામ, ક્રોધ, લોભ એમાં પડવું જ નહીં. અને અભાવ ગુણમાં તો ખાસ મોટી ચોઈસ. બધું તમારું ડાઉન કરી દે. ત્યાં ગમેલી પ્રાપ્તિ કરી હોય ને, એક સેકન્ડમાં બધું ભસ્મીભૂત થઈ જાય. ભાવને એમાં પડવું જ નહીં. યોગી આપણે કહું અભાવ અવગુણની બારી ખુલ્લી હોય ને તો જોઈને ડોક્યું કરવા ના જવું. આપણે તો બંધ હોય બારી, ખોલી તોડી જોઈએ અને બીજા 5ને બોલાવીએ. આવા ધંધા ના કરવા. અભાવ બહુ મોટી પ્રાપ્તિ છે. આપણે અમથા ખોઈ નાખીએ જરાકમાં ખોઈ નાખીએ, એ ના કરો. અને માનની વાત, જો આપણે આ બધા બેઠા છો, ચોથી લાઈનના કોઈ હરિભક્તને આપણે આગળ બોલાવીએ અને તમને પાછળ બેસાડીએ, શું થાય? બધું સત્સંગ ચૂરો ચૂરો. હવે પાણી જ લઈ લે કે આ મંદિરમાં પગ મૂકે બીજો, અને આ જીવન જો જતો રહે. ઘણા પાછા વર્યા છે, પણ એકવાર તો ચોટ લાગી જાય. આપણે અમલ નથી થયો. બાકી બધા માન છે ને, માન અપમાન એ સત્સંગ છે. માન અપમાન લેવાય નહીં, એ જ ખરો સત્સંગી. તો આવી આપણી બધી મૂલ્યો છે, અને દ્રઢ કહીને રાખજો. અને મહારાજ સ્વામી પ્રાર્થના કરજો. ગમે એવું હોય તો ગેરંટી નહીં કે મારી નિષ્ઠા પાકી છે. મારે પ્રાર્થના જ કરી, મારા સત્સંગમાં પાર પાડજો. ગમે હોય, ભલભલા ગયા છે, અને માનને કારણે બધાને વાંધો આવ્યો છે. જેને જેને વાંધો આવ્યો છે, મૂળમાં માન છે. એટલે આપણે આ બધી કાઢી નાખવી. અને એક ભગવાન મહારાજનો દ્રઢ આશરો, એમાં કાંઈ પોલ જોઈએ નહીં. એક મહારાજ સ્વામી અને આપણા સત્પુરુષ, એ વિના એ સિવાય બીજે કોઈ જગ્યાએ જોવા જેવું નથી. સ્વામીની વાતમાં આ સાધુ, આ ભગવાન, આ સાધુ જોવા જેવા, બીજા કોઈ જોવા જેવા. એટલે આવી દ્રઢતા આપણે રાખી. સદાન સ્વામી. મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિ પર્વની આ દ્વિતીય દિનની સભાની પૂર્ણાહુતિ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકનું ગાન કરીને કરીએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं